ધોરણ 11 કેમિસ્ટ્રી નું પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પ્રાણી સંકલ્પનાઓમાં આજના આપણા આ વિડિયો લેક્ચરમાં થોડા એક્ઝામ્પલ્સ ટ્રાય કરવાના છીએ. એક એક્ઝામ્પલ તમારી સામે મૂકેલું છે, ત્યારબાદ અન્ય એક્ઝામ્પલ કરવાના છીએ જેમાં આપણે અણુ પરમાણુની એવોગેડ્રો સંબંધી સંખ્યા ગણીશું. તો જોઈએ 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. તો આ દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી આપી છે અને મોલારિટી ગણવાની છે. જોઈ લો, આનો ઉપયોગ કરી આને કન્સિડર કરી અને આ ગણવું છે. તો પહેલા આપણે એટલું નક્કી કરી લઈએ કે આપણે આમાં કયા કયા મુદ્દાઓની પરિબળોની જરૂર પડશે. તો જે મોલારિટી જોઈતી હોય તો મોલારિટીનું સૂત્ર છે દ્રાવણનું ગ્રામમાં ભાગ્યા દ્રાવણનો અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં અને એની સાથે આપણે ગુણીશું દ્રાવકનું કદ કિલોગ્રામમાં. તો જુઓ, દ્રાવ્ય તો NaCl તૈયાર છે, એનો અણુભાર આપણે ગણી લઈએ 58.5 છે. મૂળ આપણે દ્રાવ્ય અને દ્રાવકનું વજન જોઈશે, તો એ આપણે આમાંથી ફાઇન્ડ આઉટ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ 3 મોલર NaCl, મોલર કેપિટલ M, તો શું થશે 3 મોલ પ્રતિ લિટર NaCl. ઓકે, તો જો જાણીએ છીએ એ પ્રમાણે આ 3 મોલ એટલે તો મોલારિટી છે. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર કરીએ એટલે શું મળે? મોલ. એનો મતલબ કે આ મોલ કોના? NaCl ના, કે જે અહીંયા શું છે? દ્રાવ્ય છે. લખીએ દ્રાવ્ય સોડિયમ ક્લોરાઇડના મોલ, મતલબ કે એનો જથ્થો લખું છું. ઓકે, બરાબર છે. અને લિટર મોલારિટી છે. કદ કોનું? તો એ કોનું આવશે? દ્રાવણનું કદ. પ્રતિ લિટર એટલે કેટલા લિટર કહેવાશે? 1 લિટર. બરાબર છે. તો જુઓ, દ્રાવણનું કદ તૈયાર છે, દ્રાવ્યના મોલ છે. ઓકે, મોલારિટી ગણવી છે તો દ્રાવ્યનું વજન જોઈશે. તો દ્રાવ્યના મોલ પરથી દ્રાવ્યનું વજન નીકળશે. કેવી રીતે? ચલો ગણી લઈએ. તો દ્રાવ્ય NaCl નું વજન એટલે શું કરીશું? એના મોલ અને એના અણુભારનો ગુણાકાર. સૂત્ર તમે જાણો છો, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન સૂત્રનો કરતા પણ છે અને અણુભાર છેદમાં ડીઆર ગણાય જશે મોલ પાસે. ચલો, કેટલા મોલ છે? 3 મોલ. અણુભાર NaCl સોડિયમ 23, ક્લોરીન 35.5, કેટલું આવશે? 58.5 ગ્રામ પર મોલ. ચલો મોલ મોલ કેન્સલ, આ બંનેનો ગુણાકાર કરી લઈએ. તો જુઓ 3 મોલ છે, એને 58.5 સાથે ગુણીએ એટલે આપણને આ વજન મળે છે 175.5 ગ્રામ. ઓકે, કોનું વજન મળ્યું છે? દ્રાવ્યનું વજન. ચલો, એક પેરામીટર તૈયાર છે. બરાબર છે. હવે દ્રાવણનું વજન લઈશું, એમાંથી દ્રાવ્યનું વજન બાદ કરીશું એટલે કોનું મળી જશે? દ્રાવકનું વજન. તો જુઓ, હવે આપણે દ્રાવકનું વજન ગણવા જઈ રહ્યા છીએ, પણ એના પહેલા કોણ ગણીશું? દ્રાવક. હવે જો આપણી પાસે છે શું? દ્રાવણની ઘનતા છે અને દ્રાવણનું કદ છે. તો જુઓ, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. દળ છે, સૂત્રનો કરતા બનાવીએ તો દ્રાવણનું દળ એટલે દ્રાવણની ઘનતા
ઘનતા ગુણ્યા દ્રાવણનું કદ. ચલો ઘનતા કેટલી? 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર. દ્રાવણનું કદ કેટલું છે? 1 લીટર. મિલીલીટરમાં ફેરવીએ કેટલું થશે? 1000 મિલીલીટર. તો મિલી ઇન્વર્સ મિલી કેન્સલ થઈ જશે. હવે આ 1.25 ને 1000 વડે ગુણીએ છીએ એટલે આપણને આ આન્સર મળશે 1250 ગ્રામ, જે શું છે? દ્રાવણનું દળ. ઓકે, ચલો દ્રાવકનું દળ શું છે? તો આપણે જાણીએ છીએ કે દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ. દ્રાવકનું દળ તો શું થશે? દ્રાવણના દળમાંથી આપણે દ્રાવ્યનું દળ શું કરીશું? બાદ કરીશું. તો દ્રાવણનું દળ 1250 ગ્રામ છે. દ્રાવ્યનું દળ આપણી પાસે છે 175.5 ગ્રામ. બંનેને તફાવતમાં મૂકીએ તો આપણને આન્સર મળશે 1074.5 ગ્રામ. ઓકે, આ કયા એકમમાં છે? ગ્રામમાં છે. મોલારિટીમાં દ્રાવકનું વજન કયા એકમમાં જોઈશું? કિલોગ્રામમાં. શું કરીશું? 1000 વડે ભાગતા આપણને આ વજન મળશે 1.074. હવે ગ્રામને લખીશું કિલોગ્રામ. બરાબર છે. તો જુઓ દ્રાવકનું વજન એટલે કે દ્રાવકનું દળ તૈયાર છે. તમે મોલ પ્રતિ કિલોગ્રામ પણ કરી શકો છો. શેના માટે? મોલારિટી માટે. અથવા તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો મોલારિટી મોલ પ્રતિ કિલોગ્રામ કેટલા મોલ છે? 3 મોલ. કિલોગ્રામ કેટલા? 1.074 kg. કરીએ ગુણોત્તર. આન્સર આવે છે 2.79. એકમ શું બનશે? મોલ પ્રતિ કિલોગ્રામ, જે શું થશે? NaCl ના દ્રાવણની મોલારિટી. બરાબર છે. તો મિત્રો આ છે મોલારિટી ઉપરથી મોલારિટીની ગણતરી. સર્વપ્રથમ આપેલા જથ્થામાંથી દ્રાવ્યનું અને દ્રાવકનું દળ અલગ અલગ કરીશું. દ્રાવણની ઘનતા ઉપરથી દ્રાવણનું દળ શોધીશું. એ દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું વજન બાદ કરતા દ્રાવકનું વજન મળશે, જેને કિલોગ્રામમાં ફેરવી ગુણોત્તર લેતા આપણને મળશે મોલારિટી. તો આ છે એક્ઝામ્પલ નંબર 8. હવે આપણે જોઈશું એક અન્ય ઉદાહરણ. ચલો મિત્રો, આગળનું ઉદાહરણ જોયા પછી અને એક ઉદાહરણ 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં અણુ અને પરમાણુની સંખ્યા ગણો. આના સ્થાને સ્પીસીસ એવો શબ્દ પણ હોઈ શકે છે. અને સ્પીસીસમાં આપણે જાણીએ છીએ પ્રમાણે અણુ, પરમાણુ, આયન, કણો, ઇલેક્ટ્રોન વગેરે હોઈ શકે છે. તો જુઓ, અણુ અને પરમાણુની સંખ્યા ગણવી છે તો એના માટે આપણે એવોગેડ્રો અંકનો ઉપયોગ કરીશું. પરંતુ એ એવોગેડ્રો અંક શું સૂચવે છે? તો ઘટક કણોની સંખ્યા, સ્પીસીસની સંખ્યા. શેમાં? 1 મોલ જથ્થા, જે આપણે જાણીએ છીએ. તો પ્રથમ આપણો પ્રયત્ન શું રહેશે? કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધવાના. જોઈએ, વજન આપેલું છે તો CO2 કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર જાણીએ છીએ. કાર્બન 12, ઓક્સિજન 16 પ્લસ 16 32 થશે. 32 પ્લસ 12 અણુભાર કેટલો આવશે? 44 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, મોલ શોધવાનું સૂત્ર તમે જાણો છો. શું લખીશું? N of CO2
ઇઝ ઇક્વલ ટુ CO2 નું વજન ભાગ્યા CO2 નો શું કરીશું અણુભાર. ચલો CO2 નું વજન કેટલું છે 4.4 ગ્રામ. અણુભાર કેટલો છે એનો 44 ગ્રામ પર મોલ. ગ્રામ ગ્રામ સુધી જશે કેન્સલ. મોલ છે તો છે ક્યાં જશે અંશમાં. આ આવ્યા કાર્બન ડાયોક્સાઇડના મોલ. ઓકે. હવે પહેલા શું શોધીએ અણુની સંખ્યા. CO2 ના અણુની સંખ્યા. તો જુઓ મોલ કેટલા છે 0.1 અને એની સાથે શું કરીશું એવોગેડ્રો અંક. ચલો 0.1 મોલ વેલ્યુ તમે જાણો છો 6.022 મલ્ટીપ્લાય બાય 10⁻²3. શું શોધવું છે અણુ. તો શું લખીશું અણુ પ્રતિ મોલ. મોલ મોલ કેન્સલ થઈ જશે. આ 0.1 તમે જાણો છો 10⁻⁻1 છે. આમાંથી બાદ થઈ જશે તો આનો આન્સર આવશે 6.022 ઓકે. તો આ મળ્યા કાર્બન ડાયોક્સાઇડના અણુની સંખ્યા. ઓકે. હવે ક્યાં જઈએ છીએ પરમાણુની સંખ્યા. અહીંયા આપણને સીધી દ્રષ્ટિએ જોતા એવું લાગે કે CO2 માં એક પરમાણુ કાર્બનનો છે અને બે પરમાણુ ઓક્સિજનના છે. પરંતુ જથ્થો છે કેટલો 0.1 મોલ. તો આ 0.1 મોલ જથ્થામાં કેટલા પરમાણુ હશે. આ તો આપણે શું કહીએ એક મોલમાં, પણ આપણી પાસે મોલ કેટલો છે 0.1 ગણીએ છીએ. જો ધ્યાનથી પ્રથમ કોના પરમાણુ ગણીશું કાર્બનના પરમાણુની સંખ્યા. ઓકે. ચલો તો આ અણુમાં કાર્બનના કેટલા પરમાણુ છે 1. બરાબર છે. મોલ કેટલા છે 0.1 અને બાકી તમે જાણો છો શું આવશે એવોગેડ્રો અંક. તો 0.1 મોલ એવોગેડ્રો અંક 6.022 હવે શું લખીશું પરમાણુ પ્રતિ મોલ. મોલ મોલ સુધી જશે કેન્સલ 0.1 છે. સિમિલર આન્સર આવશે શું આવશે 6.022 શું લખીશું કાર્બન પરમાણુ અથવા તેની સંખ્યા. ઓકે. એ જ પ્રમાણે શું ગણીશું હવે ઓક્સિજનના પરમાણુની સંખ્યા. તો હવે અહીંયા થોડીક કાળજી. અહીંયા ઓક્સિજનના કેટલા પરમાણુ છે 2 પરમાણુ છે. બરાબર છે. મોલ કેટલા 0.1 અને બાકી એવોગેડ્રો અંક તો છે જ 6.022 એઝ ઇટ ઇઝ શું લખીશું પરમાણુ પ્રતિ મોલ. મોલ મોલ સુધી જશે કેન્સલ 0.1 છે 10 ની કેટલી ઘાત થઈ જશે 22 અને 6.022 ને 2 વડે ગુણીશું એટલે શું થઈ જશે 12.044 ગુણ્યા 10 ની 22. આ શું આવ્યા ઓક્સિજન પરમાણુ. બરાબર છે. 1.020 પણ તમે કરી શકો છો ઘાત ખસી. ઓકે. હવે કુલ પરમાણુની સંખ્યા ગણીએ. તો કુલ કેટલા પરમાણુ 3. એક કાર્બન અને 2 ઓક્સિજન. તો 3 પરમાણુ મૂકી દઈએ. કેટલા મોલ છે 0.1 મોલ અને નંબર ઓફ એવોગેડ્રો તો છે મોલ મોલ સુધી જશે કેન્સલ. તમે જાણો છો 10 ની કેટલી ઘાત થઈ જશે 22 અને આ આન્સર આવશે 22 તરી 66 18.066 ગુણ્યા 10 ની 22. શું લખીશું કુલ પરમાણુ. તો મિત્રો આ છે આપેલા વજનને આધારે જે તે સંયોજનમાં અણુ પરમાણુની સંખ્યા. સૌપ્રથમ શું કરવું પડે જેટલું બી વજનથી દળ આપેલું છે એનો જથ્થો એટલે મોલ શોધવા પડે છે અને મોલને જે પ્રમાણે માંગેલા હોય છે એ પ્રમાણે એને એવોગેડ્રો અંક સાથે ગુણી
અને એના સ્પીસીસની સંખ્યા શોધવાની હોય છે. બરાબર છે. અહીંયા જો માની લો કે આપણી પાસે CO2 ના 3 જ પરમાણુ છે. મોર ધેન મતલબ H2SO4 પણ આવી શકે છે. 5 6 7 8 10 પરમાણુ સુધીની સ્પીસીસ આપણને પૂછી શકાય છે. કશું કરવાનું નથી. જેના બી પરમાણુ શોધવા છે એના પરમાણુની સંખ્યાની સંખ્યા મૂકો, એને મોલ વડે ગુણી અને એવોગાડ્રો કોન્સ્ટન્ટ સાથે મલ્ટીપ્લાય કરો છો તો એ આપણને જવાબ આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે દાખલા ગણેલા છે. પ્રથમ દાખલામાં આપણે સાંદ્રતાના એક એકમમાંથી બીજા એકમમાં ગયા છીએ અને આ દાખલામાં આપણે સ્પીસીસની સંખ્યા ગણી છે. તો આશા રાખીએ છીએ કે તમને આમાં કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો હશે. જો કોઈ ડાઉટ છે, કન્ફ્યુઝન જેવું છે તો તમે મને WhatsApp યા કમેન્ટ કરી શકો છો. ત્યાં સુધી